નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો રેલવેની અંદર સેક્શન કંટ્રોલરની પોસ્ટ ઉપર ભરતી આવી ગઈ છે. તો આજે આપણે વિડીયોની અંદર જાણકારી મેળવીશું કે જો તમારે આ સેક્શન કંટ્રોલરની અંદર ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ઘરે બેઠા આપણે ઓનલાઈન ફોર્મ ભરી શકવી. આખો વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઘરે બેઠા જાતે ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરી તો તમને એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને જે રેલવેની અંદર સેક્શન કંટ્રોલરની ભરતી આવી છે એ ગ્રેજ્યુએશન ઉપર આવી છે, એટલે કે તમે કોઈ પણ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી કરેલી હોય તમે આની અંદર ફોર્મ ભરી શકશો. હવે આપણે ફોર્મ ભરવી પહેલા જોઈ લેવું કે કઈ તારીખ સુધી આનું ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો જો નોટિફિકેશનની અંદર લખેલું છે કે આ જે સેક્શન કંટ્રોલની ભરતી આવી છે એના ફોર્મ 15 સપ્ટેમ્બર એટલે કે 15/9 થી ભરવાના શરૂ થઈ ગયા છે અને 14/10 એટલે કે 14 ઓક્ટોબર સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. આ ઉપરાંત એની અંદર કેટલો પગાર રહેશે, કયું મેડિકલ સ્ટાન્ડર્ડ માંગ્યું છે, એજ લિમિટ શું છે અને કેટલી પોસ્ટ પર ભરતી આવી છે એ બધી માહિતી અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. આ ઉપરાંત આપણે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે પણ વિદ્યાર્થી ઓબીસી કેટેગરીની અંદર આવે છે એને એક નોન ક્રિમિલિયરની જરૂર પડતી હોય છે. તો જો તમે ઓબીસી કેટેગરીમાં આવતા હો તો તમારું જે નોન ક્રિમિલિયર છે એ તમે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું હોવું જોઈએ. જો તમે 1 એપ્રિલ 2025 પહેલા કઢાવેલું છે તો આ ભરતીની અંદર નહીં ચાલે. એટલે 1 એપ્રિલ 2025 પછી કઢાવેલું છે એ તે ચાલશે, અને જો ન કઢાવ્યું તો અત્યારે તમારે કઢાવી લેવાનું. અને આ જે નોન ક્રિમિલિયર છે એ ફક્ત ઇંગ્લિશમાં છે એ તે ચાલશે. જો તમે ગુજરાતીવાળી નોન ક્રિમિલિયરની માહિતી નાખશો ફોર્મની અંદર તો તમારે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે ત્યારે તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે. એટલે તમારે ઇંગ્લિશવાળું તે આની અંદર નોન ક્રિમિલિયર ચાલશે. તો આપણે બેઝિક માહિતી બધી જોઈ લીધી. આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું. સૌપ્રથમ તમારે ગૂગલમાં rrbapply.gov.in ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે ડાયરેક્ટ આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, તમે એના ઉપર ક્લિક કરશો એટલે સીધું આ પેજ ઓપન થઈ જશે. અને જે સેક્શન કંટ્રોલની ભરતી આવી છે એ તમને 15 તારીખમાં નોટિફિકેશન પણ જોવા મળશે. તમે આની ઉપર ક્લિક કરશો એટલે નોટિફિકેશન ડાઉનલોડ થઈ જશે. તો આપણે ફોર્મ કઈ રીતે ભરવાનું એ જોઈ લેવી. તો જો આની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આની અંદર આપણું એકાઉન્ટ હોવું જોઈએ. મોસ્ટલી વિદ્યાર્થીઓને આની અંદર એકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ આપણે જોઈ લેવું કે કઈ રીતે નવું એકાઉન્ટ બનાવવું. ઇનકેસ જો તમારું આની અંદર એકાઉન્ટ હોય તો નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એટલો પાર્ટ વિડીયોનો તમે સ્કીપ કરી શકો છો, નીચે ટાઈમ ફ્રેમ આપેલી છે. જો તમારે નવું એકાઉન્ટ બનાવવાનું હોય તો તમારે ક્રિએટ એન એકાઉન્ટનો જે ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. પછી જે નેશનાલિટી એટલે કે આપણી નેશનાલિટી કઈ છે આપણે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ઇન્ડિયન જ આવશે. હવે આ છે પર્સનલ ઇન્ફોર્મેશન એટલે કે આપણી બધી માહિતી નાખવાની થશે. તો પહેલો ઓપ્શન છે ફૂલ નેમ એટલે કે આપણું નામ. આપણું જે નામ હોય એ આપણે આ બોક્સની અંદર લખવાનું રહેશે. કઈ રીતે લખવાનું તો કે 10માની માર્કશીટની અંદર જે રીતનું આપણું નામ લખેલું એવી જ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે. જો અહીંયા લખેલું પણ છે એટલે 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું એવી જ રીતે તમારે કોપી પેસ્ટ મારી દેવાનું. પછી અહીંયા બીજો ઓપ્શન છે રીટાઈપ ઓફ ફૂલ નેમ એટલે કે અહીંયા તમે જે રીતે નામ લખો એવી જ રીતે તમારે બીજી વાર અહીંયા આ બોક્સની અંદર લખી નાખવાનું. પછી આ ઓપ્શન છે હેવ યુ ચેન્જ યોર નેમ એટલે કે 10માના રિઝલ્ટ પછી તમે જો તમારું નામ ચેન્જ કરેલું હોય તો તમારે યસ ટિક કરી દેવાનું. એટલે આ બીજું બોક્સ ઓપન થઈ જશે કે તમારું જે હાલનું નવું નામ છે એ કયું છે. આ બે બોક્સમાં તમારે એન્ટર કરવાનું થશે. જો તમે નેમ ચેન્જ કરાવેલું હોય તો એનું એક ગેજેટેડ કરાવેલું એ પણ તમારે જરૂર પડશે. પણ જો તમારું કોઈ નામ ચેન્જ થયેલું ન હોય તો તમારે આ કઈ લાગુ નહીં પડે, તો તમારે નો પર ટિક કરી દેવાની. પછી આ છે ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે એન્ટર કરવાની થશે. અને જન્મ તારીખ છે એ તમારે જે 10માની માર્કશીટ અથવા માર્કશીટની અંદર લખેલું ન હોય તો એલસી માં જે લખેલું હોય એ પ્રમાણે તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરવી. કઈ રીતે એન્ટર કરવી તો આની ઉપર ક્લિક કરશો એટલે આની અંદર તમારે યર પછી મહિનો અને તારીખ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક લખાઈને આવી જશે. પછી આ બીજી વાર તમારી જે ડેટ ઓફ બર્થ હોય તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાની. પછી આ છે સિલેક્ટ જેન્ડર એટલે જે આપણે લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. આ બીજી વાર રીસિલેક્ટ જેન્ડર આવશે તો આ બીજી વાર પણ એન્ટર કરવાનું થશે. મોસ્ટલી બધી માહિતી તમારે 2 વાર એન્ટર કરવાની થશે. પછી આ છે ફાધર્સ નેમ એટલે કે આપણા પપ્પાનું જે નામ હોય એ તમારે આખું એન્ટર કરવાનું થશે. એ પણ તમારી 10માની માર્કશીટની અંદર જે પપ્પાનું નામ લખેલું હોય એ રીતે તમારા પપ્પા નામ લખવાનું. પછી અહીંયા રીટાઈપ ફાધર નેમ એટલે કે આ જે નામ લખ્યું હોય પપ્પા નામ એ બીજી વાર તમારે એન્ટર કરી દેવાનું. પછી મધર નેમ એટલે કે આપણા મમ્મીનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. અને બીજી વાર આ રીટાઈપ નો જે ઓપ્શન છે એમાં આપણે એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય. પછી આ છે આધાર વેરિફિકેશન એટલે કે આપણો જે આધાર કાર્ડ નંબર છે એ આપણે વેરીફાઈ કરવાનું થશે. અને જો કોઈને આધાર કાર્ડ ન હોય તો એ ઓપ્શન પણ આપેલો છે આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ. તેની ઉપર ક્લિક કરશો તો તમને પાછું પૂછશે કે આધાર કાર્ડ છે કે નહીં. આપણે જો ન જ હોય તો આઈ ડુ નોટ હેવ આધાર કાર્ડ એની ઉપર ક્લિક કરી દેશું તો આધાર કાર્ડ સિવાયનું જે પણ આપણે આગળ પ્રૂફ હોય એ આપણે સિલેક્ટ કરવાનું થશે. અને એની બધી ડિટેલ આ તમારે નાખવાની થશે. પણ જો આપણે આગળ આધાર કાર્ડ હોય તો આપણે આધાર કાર્ડ જ એન્ટર કરી દેવાનું. તો આધાર કાર્ડનો જે આપણા 12 આંકડા નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો અને પછી વેરીફાઈ યુઝિંગ આધાર એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે કોન્ટેક્ટ ડિટેલ. તો એની અંદર પેલું છે ઈમેલ આઈડી. તો આપણું જે ઈમેલ આઈડી હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી તમે જનરેટ ઈમેલ ઓટીપી એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઈમેલમાં 6 આંકડાનો ઓટીપી આવશે. એ તમારે આ 6 જે બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે મોબાઈલ નંબર એટલે કે આપણો જે
10 આંકડાનો મોબાઈલ નંબર હોય એ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને પછી જનરેટ મોબાઈલ ઓટીપી એના ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે એ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. એટલું થઈ જાય પછી અહીંયા છે ક્રિએટ યોર પાસવર્ડ, એટલે કે આપણે બીજી વાર જ્યારે લોગિન કરવાનું થાય ત્યારે આપણો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખવાનો થશે. તો એ પાસવર્ડ આપણે સેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે સેટ કરવાનો, જો અહીંયા લખેલું છે કે તમે જે પાસવર્ડ સેટ કરો એની અંદર કોઈ પણ એક અક્ષર કેપિટલ લેટર હોવો જોઈએ, પછી સ્મોલ લેટર હોવો જોઈએ, કોઈ સ્પેશિયલ કેરેક્ટર અને નંબર એ બધાનું સમાવેશ એમાં થઈ ગયેલો હોવો જોઈએ. દાખલા તરીકે ABC એમાં A હું કેપિટલ રાખું, BC સ્મોલ રાખું, @ 1 2 3 એવી રીતે હું સેટ કરું તો આની અંદર જે પણ એને કીધું છે બધું એમાં આવી ગયું. એ પાસવર્ડ સેટ કરીને તમારે આયા અને આયા બંને જગ્યાએ તમારે પાસવર્ડ એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે છે એ કેપ્ચાનું જે બોક્સ છે એની અંદર એન્ટર કરીને પ્રિવ્યુ એન્ડ ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આગળ આપણે જેટલી પણ માહિતી એન્ટર કરેલી છે બધી લખેલી આવી જશે. એકવાર તમારે ચેક કરી લેવાનું કે આની અંદર કાંઈ પણ ભૂલ નથી ને. હવે જો આની અંદર કાંઈ ભૂલ રહી ગઈ હોય હજી માહિતી એન્ટર કરવામાં તો તમે એડિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ઓપન થઈ જશે અને એમાં તમે ચેન્જ કરી શકશો. હવે જો આ બધી માહિતી ઓકે જ હોય તો આ જે બોક્સ છે એની ઉપર ક્લિક કરીને ક્રિએટ એન અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું. હજુ એકવાર એકાઉન્ટ બની જશે પછી આ માહિતી તમે જેટલી એન્ટર કરી છે એમાં તમે કાંઈ પણ ચેન્જ નહીં કરી શકો. એટલે પાછું આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે. જો બધું આપણું ઓકે જ હોય તો પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. હવે એકાઉન્ટ બની જાય પછી ફરીથી આપણે આ પેજ ઉપર વહી આવવાનું. પછી એપ્લાય ઉપર કર્સર રાખશો. હવે આપણું એકાઉન્ટ બની ગયું છે એટલે લોગિન કરવા માટે ઓલરેડી હેવ અકાઉન્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે બેમાંથી કોઈ પણ રીતે તમે લોગિન કરી શકો છો. આધાર કાર્ડથી પણ કરી શકો છો અને આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે એનાથી પણ તમે કરી શકો છો. આપણે બીજો ઓપ્શન અત્યારે સિલેક્ટ કરી લેવી. પછી આ આપણો મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી જે એકાઉન્ટ બનાવ્યું ત્યારે એન્ટર કર્યું હોય બેમાંથી કોઈ પણ એક તમારે એન્ટર કરી દેવાનું. પછી આ પાસવર્ડ આપણો એન્ટર કરી દેવાનો. પછી આઈ એમ રોબોટ ઉપર આ જે બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણા મોબાઈલમાં જે ઓટીપી આવે એ આપણે બોક્સની અંદર એન્ટર કરીને લોગિન ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે ફોર્મ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે હાલમાં જેટલી પણ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે એની બધી માહિતી આવી જશે. હવે આપણે અત્યારે સેક્શન કંટ્રોલરની 04 નંબરની જે ભરતી છે એની અંદર ફોર્મ ભરવાનું છે. એટલે આપણે આ જે પહેલો ઓપ્શન છે એ લાગુ પડે છે. હવે આની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ આપણે આરઆરબી સિલેક્ટ કરવાની થશે. તો આની ઉપર ક્લિક કરશો એટલે જેટલી પણ આરઆરબી છે એના નામ આવી જશે. હવે તમારે જે પણ આરઆરબી ની અંદર ફોર્મ ભરવાનું થતું હોય સિલેક્ટ કરી લેવાનું. દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર ફોર્મ ભરવાનું હોય તો આપણે અમદાવાદનો જે પહેલો ઓપ્શન છે સિલેક્ટ કરી લેવાનો. પછી આ જે બે બોક્સ આપેલા છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. આપણે ટોટલ 5 સ્ટેપમાં અલગ અલગ માહિતી નાખવાની થશે. પેલું છે પર્સનલ ડિટેલ. તો એની અંદર આપણે જ્યારે એકાઉન્ટ બનાવ્યું ત્યારે અમુક બેઝિક માહિતી નાખી લેતી અહીં અમુક આવી જશે. એની સિવાયની જે પણ માહિતી નાખવાની થતી હશે એ કઈ રીતે નાખવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેવી. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલાં તમે જો આપણી ચેનલમાં નવા હો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં પણ ચેનલ છે મેં જોડવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. હવે આયા છે મેરિટલ સ્ટેટસ. તો તમારે જે હોય મેરિટ અનમેરિટ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આયા રિલિજન જે લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ચોઇસ ઓફ લેંગ્વેજ ફોર એક્ઝામિનેશન, એટલે કે તમારે જે પેપર છે એ કઈ ભાષામાં તમારે દેવું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પરમેનન્ટ વિઝિબલ માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન, એટલે કે આપણે સેટિંગ અંદર કોઈ પણ એવું માર્ક હોય દાખલા તરીકે તલ છે કે કોઈ જગ્યાએ તમે દાજી ગયેલા હોય કે લાખું છે કે કઈ પણ હોય એ તમારે અહીંયા લખવાનું થશે. દાખલા તરીકે જમણા હાથમાં તલ હોય તો તમે લખી શકો છો કે મોલ ઓન રાઈટ હેન્ડ. એવી રીતે જે પણ તમારું આઈડેન્ટિફિકેશન માર્ક હોય તમારે આ બોક્સની અંદર લખી નાખવાનું. અને બીજું જે આઈડેન્ટિફિકેશન માર્ક હોય એ તમારે આ બોક્સની અંદર લખી નાખવાનું. 2 આઈડેન્ટિફિકેશન માર્ક લખવા ફરજિયાત છે કેમ કે સ્ટાર કરેલા છે. જેટલી જગ્યાએ સ્ટાર કરેલા છે એ માહિતી તમારે નાખવી ફરજિયાત છે. પછી આયા છે કમ્યુનિટી, એટલે કે તમે કઈ કાસ્ટમાં આવો છો, જનરલ, એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ તમારે જે લાગુ પડતું એ તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો તમે જનરલ સિલેક્ટ કરશો તો કઈ બીજી એક્સ્ટ્રા માહિતી નાખવાની નહીં થાય. પણ તમે એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરશો તો જે એનો સર્ટિફિકેટ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો. અને ઇસ્યુઇંગ ઓથોરિટી, એટલે કે એ જે સર્ટિફિકેટ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે તમારે જે લાગુ પડતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે ડેટ ઓફ ઇસ્યુ, એટલે કે જે સર્ટિફિકેટ છે એ તમને કઈ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યું એ તમારે એન્ટર કરી દેવાની. ડુ યુ વિશ ટુ અવેલ ફ્રી રેલ ટ્રાવેલ પાસ, એટલે કે તમે જો એસસી અને એસટી માં છો તો તમને ફ્રીમાં આવવા જવાની ટિકિટ પણ આપવામાં આવશે. ટિકિટ તમે લેવા માંગતા હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. તો તમારે તમારી જે નજીકનું રેલવે સ્ટેશન હોય એનું તમારે નામ એન્ટર કરવાનું થશે. પણ ફક્ત એસસી અને એસટી કેન્ડિડેટ હોય એને જ તે આપવામાં આવશે. બાકી કેટેગરીના વિદ્યાર્થીઓને ફ્રીમાં ટિકિટ આપવામાં નહીં આવે. પછી આ તમારું જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એસસી નું એ તમારે અપલોડ કરવાનું થશે અને એસટી નું હોય તો એસટી નું જે લાગુ પડતું હોય એ તમારે કાસ્ટ સર્ટિફિકેટ આ અપલોડ કરવાનું
કરવાનું થશે એ તમારે PDF ફોર્મેટમાં અને 500 KB થી નીચે સાઇઝ રાખીને અપલોડ કરવાનું થશે. હવે જો તમે OBC માં આવતા છો તો આની ઉપર ક્લિક કરશો તો તમને અલગથી એક ઓપ્શન પૂછશે કે શું તમે નોન ક્રિમિલિયન ની અંદર આવો છો. નોન ક્રિમિલિયન એટલે કે 8 લાખ કરતા નીચેની આવક હોય એ બધા નોન ક્રિમિલિયન ની અંદર આવતા હોય છે. જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની એટલે પાછું આ રીતનું બોક્સ આવી જશે. એમાં આઈ અન્ડરસ્ટેન્ડ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ અલગ અલગ ઓપ્શન ખુલી જશે. હવે જે નોન ક્રિમિલિયન નું સર્ટિફિકેટ આપણે કઢાવેલું હોય એ સર્ટિફિકેટ નંબર આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને એ જે સર્ટિફિકેટ છે કોના દ્વારા આપણને આપવામાં આવેલો છે ઓથોરિટી સિલેક્ટ કરી લેવાની અને કઈ તારીખે આપણને સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે એ આપણે ડેટ એન્ટર કરી દેવાની. અને આ જે ક્રિમિલિયર હોય તમારે ઇંગ્લિશમાં તે કઢાવેલું હોવું જોઈએ કેમ કે ગુજરાતીમાં જો તમે કઢાવેલું હશે તો આની અંદર નહીં ચાલે. એટલે ફોર્મ ભરવાનું થાય એ પહેલા તમારે એકવાર ઇંગ્લિશમાં કઢાઈ લેવાનું. અને આ જે નોટિફિકેશન છે એના લાસ્ટમાં પણ આ નોન ક્રિમિલિયરનો નમૂનો આપેલો છે. પછી આ છે પોસ્ટલ એડ્રેસ ડિટેલ એટલે કે આપણું સરનામું નાખવાનું થશે. બે ઓપ્શન આપેલા છે પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું અને પરમેનન્ટ એટલે કે કાયમી. હવે જો પ્રેઝન્ટ એડ્રેસ આપણું જે હાલનું હોય એન્ટર કરી દેવાનું, એ સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું, એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને એડ્રેસમાં આપણું જે ઘરનું પૂરું સરનામું હોય એ આખું આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ ઓપ્શન છે વિલેજ ટાઉન સિટી. જો આપણે વિલેજ એટલે કે ગામડામાં રહેતા હોય તો આપણા ગામનું નામ લખી નાખવાનું અથવા પછી સિટીમાં રહેતા હોય તો આપણે સિટીનું નામ એન્ટર કરી દેવાનું. પછી આ પિનકોડમાં આપણા એરિયાનો જે પણ પિનકોડ લાગુ પડતો હોય એ આપણે એન્ટર કરી દેવાનું. હવે જો પરમેનન્ટ એડ્રેસ તમારું અલગ હોય તો તમારે અલગથી આ એન્ટર કરી દેવાનું. પરંતુ પ્રેઝન્ટ એન્ડ પરમેનન્ટ બંને સેમ જ હોય તો આની ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આ જે લખેલું છે એ પરમેનન્ટમાં લખેલું આવી જશે. હવે એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ માહિતી તમારી સેવ થઈ જશે. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે પેલું છે આર યુ એક્સ સર્વિસમેન એટલે તમે શું એક્સ સર્વિસમેન છો, જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો એ તમારે બધી અલગ અલગ માહિતી નાખવાની થશે કે કઈ ટાઈપની સર્વિસમાં તમે હતા, કયો રેન્ક હતો, જેવી અલગ અલગ માહિતી નાખવાની થશે. અને એક અલગથી ઓપ્શન છે આર યુ સ્ટીલ ઇન ડિફેન્સ સર્વિસ. જો અત્યારે તમે ડિફેન્સ સર્વિસમાં હો તો તમે યસ ઉપર ટિક કરશો તો ક્યારે રિટાયર્ડ થશો એ ડેટ નાખવાની થશે. અને જો તમે હાલમાં ડિફેન્સ સર્વિસમાં જોબ ન કરતા હો તમે નો ટિક કરશો તો ક્યારે ડિસ્ચાર્જ થયા વગેરે માહિતી નાખવાની થશે. પણ જો તમે એક્સ સર્વિસમેન ન હોય તો તમે નો પર ટિક કરી દેવાની. પછી આ છે આર યુ EBC સર્ટિફિકેટ હોલ્ડર એટલે કે તમે શું ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ EBC ની અંદર આવો છો. EBC ની અંદર કોણ આવે તો કે જેની ફેમિલીની ઇન્કમ 50,000 કરતા નીચે હોય એ બધા EBC માં આવતા હોય છે. જો તમે એની અંદર આવતા હોય તો તમારે આગળ EBC નું એક સર્ટિફિકેટ કઢાવેલું હોવું જોઈએ. અને જો તમે આવતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાનું. જો તમે યસ ઉપર ટિક કરશો એટલે આ લખેલું પણ આવી જશે કે આના શું ક્રાઇટેરિયા છે. હવે જો તમે આની અંદર આવતા હોય તો તમારે જે EBC નું સર્ટિફિકેટ કઢાવેલું હોય એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ જો તમે એમાં ન હતો તો તમારે નો ઉપર ટિક કરી દેવાનું. પછી આ ઓપ્શન છે આર યુ એમ્પ્લોય ઓફ ઇન્ડિયન રેલવે એટલે કે હાલમાં તમે શું ઇન્ડિયન રેલવેમાં જોબ કરી રહ્યા છો. જો કરી રહ્યા હોય તો યસ ઉપર ટિક કરવાનું. તો એ પૂછશે કે અત્યારે શું તમે કરી રહ્યા છો કે મૂકી દીધી છે. હવે જો તમારે હાલમાં જોબ શરૂ હોય તો તમે યસ ઉપર ટિક કરશો તો એ તમારે અલગ અલગ માહિતી નાખવાની થશે. પરંતુ તમે જો રેલવેની અંદર જોબ ન કરતા હો તો તમે નો ઉપર ટિક કરી દેવાની. હવે બીજો ઓપ્શન છે કરન્ટલી એમ્પ્લોયમેન્ટ ડિટેલ એટલે કે તમે ઇન્ડિયન રેલવેની અંદર જોબ ન કરતા હો પણ બીજી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય તો એ તમારી ડિટેલ નાખવાની થશે. આના ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ ઓપ્શન આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છો, સ્ટેટ ગવર્મેન્ટમાં છો કે PSUમાં છો. હવે જો તમે ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ જોબ કરતા હો તો તમે સિલેક્ટ કરશો તો એની બધી માહિતી નાખવાની થશે. પરંતુ તમે હાલમાં કોઈ પણ સરકારીમાં જોબ ન કરી રહ્યા હો તો તમારે નોટ એપ્લિકેબલ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે બેંક ડિટેલ ફોર રિફંડ ઓફ ફી. હવે જો આપણે જે ફી ભરશું એ આપણને જ્યારે પાસે આપે એ પાછી આપણા કયા એકાઉન્ટમાં આવે એ તમારે એકાઉન્ટની ડિટેલ નાખવાની થશે. તો એ પહેલો ઓપ્શન છે એમાં નેમ ઓફ અકાઉન્ટ હોલ્ડર એટલે કે બેંકની જે પાસબુક હોય એમાં આપણું જે નામ હોય એ રીતનું આપણે આખું નામ એન્ટર કરી દેવાનું. પછી એકાઉન્ટ નંબર એટલે કે જે આપણો એકાઉન્ટ નંબર હોય એ આપણે એન્ટર આ બોક્સ ની અંદર કરી દેવાનો. અને કન્ફર્મ એકાઉન્ટ નંબર એટલે કે બીજી વાર આપણે આ બોક્સ ની અંદર એ એકાઉન્ટ નંબર એન્ટર કરી દેવાનો. પછી બેંકનો IFSC કોડ જે હોય એ આપણે આની અંદર એન્ટર કરી દેવાનો અને પછી કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું. એટલે બેંકનું નામ અને બેંકનું એડ્રેસ લખેલું આવી જશે. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ બટન ઉપર ક્લિક કરી દેવાનું એટલે માહિતી સેવ થઈ જશે અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. પછી આ છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો આપણે જે એજ્યુકેશન ડિટેલ હોય આપણે નાખવાની થશે. આ 10માની માહિતી તમે જો આગળ નાખી હોય તો ઓટોમેટિક આવી જશે. ઇન કેસ જો ન આવે તો તમારે ક્વોલિફિકેશન તમને 10માનો ઓપ્શન જોવા મળશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી આ 10માની માહિતી નાખવાની થાય તો એમાં છે સ્ટેટ એટલે કે તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. બોર્ડમાં તમારે 10મામાં કયું બોર્ડ હતું એનું નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ ડિક્લેરેશન એટલે કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવેલું છે એ તારીખ એન્ટર કરી દેવાની. અને તમારો 10માની અંદર કયો રોલ નંબર હતો જે માર્કશીટની અંદર લખેલો
હોય છે એ તમારે રોલ નંબર આ એન્ટર કરી દેવાનો અને પછી તમારે 10માની માર્કશીટ અપલોડ કરવાની થશે. આની ઉપર ક્લિક કરશો એટલે અહીં લખેલું હોય છે કે તમે જે પણ 10માની માર્કશીટ અપલોડ કરો એ તમારે પીડીએફ ફોર્મેટમાં અને 500 KB સુધીની તમારે સાઇઝ રાખવાની થશે. અપલોડ કરવા માટે ચોઇસનો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની અને પછી સેવ ઉપર ક્લિક કરી દેવાની અને પછી તમારે અપડેટ ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારી 10માની માહિતી એન્ટર થઈ જશે. પછી જે ક્વોલિફિકેશન ની અંદર આપણે જે પણ ડિગ્રી કરેલી હોય એટલે કે કોલેજ કરેલી હોય એની માહિતી નાખવાની થશે. તો અહીં જે બેચલર ડિગ્રીનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીં છે ડિસિપ્લિન, તો એની ઉપર ક્લિક કરશો એટલે ઓપ્શન જોવા મળશે બેચલર ડિગ્રી, તો આપણે એ સિલેક્ટ કરી લઈશું. પછી અહીં છે સબ સ્ટ્રીમ એટલે કે તમે કેમાં ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ એન્ટર કરી દેવાનું. તમે જે પણ ની અંદર ગ્રેજ્યુએશન કરેલું હોય એ તમારે લખવાનું થશે. પછી છે સ્ટેટ, તો તમે કયા સ્ટેટમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી છે ડિસ્ટ્રિક્ટ, તમે કયા ડિસ્ટ્રિક્ટમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નેમ ઓફ કોલેજ અથવા યુનિવર્સિટી એટલે કે તમે કઈ કોલેજ કે કઈ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે એનું નામ એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ રિઝલ્ટ એટલે કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવેલું છે એ તમારે તારીખ એન્ટર કરી દેવાની. પછી લખ્યું છે ડુ યુ હેવ ટાઈપિંગ પ્રોફિશિયન્સી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી ઓન કોમ્પ્યુટર એટલે કે તમારે હિન્દી અને ઇંગ્લિશમાં જો પ્રોફિશિયન્સી છે ટાઈપિંગની, જો ન હોય તો તમે નો ઉપર ટિક કરી દેવાની. તો લખેલું હોય છે જો તમારી ટાઈપિંગમાં પ્રોફિશિયન્સી ન હોય તો તમે કેટેગરી 4 અને 5 ની અંદર ફોર્મ નહીં ભરી શકો અને પછી તમારે એગ્રી ઉપર ક્લિક કરી દેવાની. પરંતુ તમે જો ઇંગ્લિશ અને હિન્દી ટાઈપિંગ કરી શકતા હોય તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની, તો તમે બધી પોસ્ટ ઉપર ફોર્મ ભરી શકશો. એટલું થઈ જાય પછી તમારે એડ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે 10માની અને કોલેજની બંને ડિટેલ એડ થઈ ગઈ છે. પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આની અંદર આપણે આપણો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની થશે. પરંતુ આ વખતે એક નવી વસ્તુ આવી છે કે જે આપણો ફોટો છે આપણે ડાયરેક્ટ અપલોડ નથી કરવાનો, પરંતુ આપણે લાઈવ કેપ્ચર કરવાનો થશે. મોબાઈલ અથવા કોમ્પ્યુટર કોઈ પણ દ્વારા કેમેરાની અંદર આપણે લાઈવ ફોટો કેપ્ચર કરવાનો થશે અને લાઈવ ફોટો તમે કેપ્ચર કરશો એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે. પરંતુ સાયન્સ આપણે મેન્યુઅલી અપલોડ કરવાની થશે. તો જો આપણો જે ફોટો છે એ લાઈવ કેપ્ચર કરવી તેની અંદર આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું, તો એ માહિતી બધી લખેલી છે. તો એક તો છે કે તમારે વ્હાઇટ જે ક્લોથ હોય એટલે કે આપણો જે શર્ટ હોય એ વ્હાઇટ કલરનો તમારે નથી પહેરવાનો. એની સિવાયનો કોઈ પણ ડાર્ક કલરનો તમે શર્ટ પહેરી શકો છો. પછી આપણે જ્યારે આપણો ફોટો કેપ્ચર કરવી તો પાછળના બેકગ્રાઉન્ડમાં એકદમ ક્લિયર વસ્તુ હોવી જોઈએ. બને ત્યાં સુધી આપણે દિવાલ રાખવાની જેથી તમારે ફોટો કેપ્ચર કરવામાં કાંઈ પ્રોબ્લેમ ન આવે. પછી તમે જ્યારે ફોટો કેપ્ચર કરો તો તમે ચશ્મા અથવા ટોપી કે એવું કાંઈ પહેરેલું ન હોવું જોઈએ. એવું પહેરેલું હશે તો તમારો ફોટો કેપ્ચર નહીં કરવા દે. એ ઉપરાંત વધારેની બીજી ઇન્સ્ટ્રક્શન અહીંયા લખેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. તો જો આપણે ફોટો લાઈવ કેપ્ચર કરવો હોય તો કઈ રીતે કરવાનો, તો જો આ કેપ્ચર લાઈવ ઇમેજનો ઓપ્શન આપેલો છે આપણે એના પર ક્લિક કરી દેવાની એટલે અહીંયા તમારો કેમેરો ઓપન થઈ જશે અને આ જે બ્લુ કલરનું સર્કલ આપેલું છે એની અંદર આપણું ફેસ આખું આવી જાય એવી રીતે આપણે આપણો કેમેરો સેટ કરવાનો થશે. જો આપણો ફેસ છે આ સર્કલની અંદર આવી જાય એવી રીતે સેટ થઈ જાય પછી આપણે કેપ્ચર ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણો ફોટો છે એ કેપ્ચર થઈ જશે. ઇન કેસ જો કઈ ફોટામાં એરર હશે તો એ લાલ કલરે માહિતી આવી જશે, એ પ્રમાણે તમારે ફેરફાર કરી લેવાનો. બાકી જો બધું ઓકે જશે તો તમારો ફોટો કેપ્ચર થઈ જશે અને અહીંયા આવી જશે. ઇન કેસ તમે પીસીમાંથી ફોર્મ ભરતા હો અને જો પીસીની અંદર કેમેરો ન હોય તો એ અલગથી ઓપ્શન આપેલો છે કેપ્ચર લાઈવ ઇમેજ ફ્રોમ મોબાઈલ, મેનુ પર ક્લિક કરશો એટલે આવી રીતે એક QR કોડ આવી જશે. તમારા મોબાઈલની અંદર તમે સ્કેન કરશો એટલે અહીંયા જે લિંક ઓપન થાય એની અંદર તમારું યુઝર નેમ ને પાસવર્ડ નાખશો એટલે પછી ડાયરેક્ટ લાઈવ ફોટો કેપ્ચરનો ઓપ્શન આવી જશે. તો એમાંથી પણ તમે કરી શકો છો. જો ફોટો અપલોડ થઈ જાય પછી આપણે સિગ્નેચર અપલોડ કરવાની થશે. તો સિગ્નેચર છે એ JPG અથવા JPEG ફોર્મેટમાં હોવી જોઈએ અને 30 થી 49 KB ની અંદર એની સાઇઝ હોવી જોઈએ. બાકી બધી અહીં માહિતી લખેલી છે. તો જો આ પ્રમાણે સેટ થઈ જાય પછી તમારે બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જ્યાં સિગ્નેચર પડ્યું સિલેક્ટ કરી લેવાની. પછી તમારે તમારી સિગ્નેચર છે જેવી રીતે આવતું હોય એવી રીતે ક્રોપ કરી લેવાનું અને પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારી સિગ્નેચર અહીં અપલોડ થઈ જશે. પછી આપણે સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી માહિતી સેવ થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે પ્રિફરન્સ આપવાનું થશે, પરંતુ આની અંદર ફક્ત એક જ તે પોસ્ટ એટલે કે સેક્શન કંટ્રોલર ઉપર ભરતી આવી છે તો તમને ફક્ત એક જ તે ઓપ્શન જોવા મળશે. તો આપણે જે ફક્ત એક ઓપ્શન આપેલું એ આપણે સિલેક્ટ કરવાનું થશે. એ સિલેક્ટ કરવા માટે જે પ્લસનું નિશાન આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે જે જમણી બાજુ છે એ એડ થઈ જશે. હવે જે સેક્શન કંટ્રોલર પોસ્ટ છે એ જમણી બાજુ એડ થઈ જાય પછી આ જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. પછી નીચે જે બોક્સ આપેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું. પછી પ્લેસની અંદર તમે જે જગ્યાએ રહેતા હોય એ પ્લેસનું નામ એન્ટર કરી દેવાનું અને પછી સેવ બટન ઉપર ક્લિક કરી દેવાની. હવે સેવ થઈ જાય પછી તમારે પ્રીવ્યુ એપ્લિકેશન એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એની બધી માહિતી લખેલી આવી જશે. એકવાર તમે ચેક કરી લેવાનું. હજી જો આની અંદર કંઈ ભૂલ હોય તો તમે ચેન્જ કરી શકો છો, પરંતુ એકવાર ફાઇનલ સબમિટ આપ્યા પછી આની અંદર કંઈ તમે સુધારો નહીં કરી શકો. તો હજી આની અંદર કંઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. પરંતુ જો બધું જ ઓકે હોય તો આ જે આઈ હેવનું બોક્સ આપેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની અને પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની. એટલે કે તમને પૂછશે કે શું તમે ફાઇનલ સબમિટ કરવા માંગો છો.
જો એકવાર સબમિટ કર્યા પછી તમે કઈ કરેક્શન નહીં કરી શકો એ લખેલું છે. હવે જો બધું ઓકે જોઈએ તો આપણે સબમિટ બટન પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે જેટલી પણ ફી ભરવાની થતી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. હવે ફી ભરવા માટે પે નાવનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાની. SBI EPN નું અહીંયા પેજ ઓપન થઈ જશે. હવે અહીંયા અલગ અલગ ઓપ્શન આપેલા છે, ડેબિટ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, UPI, ઘણા બધા અલગ અલગ ઓપ્શન આપેલા છે. તમારે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમે સિલેક્ટ કરીને પે નાવ ઉપર ક્લિક કરશો એટલે તમારી ફી ભરાઈ જશે. અને તમે જે ફી ભરો એની રિસીપ્ટ પણ જનરેટ થશે, એ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. પછી ફી ભરાઈ જાય એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. અથવા ન થાય તો તમે લોગિન કરશો અને વ્યૂ એન્ડ મોડિફાઈ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આપણે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવા માટે વ્યૂ એપ્લિકેશનનો જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે આપણે જે ફોર્મ ભરેલું છે એ ઓટોમેટિક આવી જશે. એ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની, ફ્યુચરમાં એની જરૂર પડશે. અને જે ફી ભરી હોય એની રિસિપ્ટ તમે આનાથી પણ ડાઉનલોડ કરી શકશો. તો આથી સંપૂર્ણ માહિતી કે જે રેલવેની અંદર સેક્શન કંટ્રોલની અંદર ભરતી આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો, જેથી બધાને આની માહિતી મળી રહે. અને તમે જો આપણી ચેનલમાં નવો હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.